તમને તમારા પ્રભુનું મુખારવિંદ પણ યાદ છે? સ્વરૂપ જ્ઞાનની વાત તો દૂર છે. તો ઘણાને પ્રભુ યાદ કરવાનું કહીએ તો આંખો બંધ કરીને ગોતે કે કોને યાદ કરું. સીધી સારી, કારણ કે સ્વરૂપાસક્તિ વગર પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થાય. સ્વરૂપ નિષ્ઠા વગર પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થાય. સીધો સાદો પ્રશ્ન આપને એમ છે, આંખ બંધ કરો તો તમને તમના લાલનનું મુખારવિંદ દેખાય? તમને યાદે છે? હું પૂછવાનો નથી, તમારે બધા પોતાનો જવાબ પોતે જ ગોતવાનો. એટલે કાલે છે ને ધારી ધારીને જોઈ લેજો. નયન ભર દેખ દેખ્યો નંદ કુમાર, એટલું ભરી લો એને જોઈને કે રહીમજીએ કહ્યું ને કે ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. જગ્યા હોય તો બીજું કંઈક આવે ને. ભગવતીઓના હૃદય પ્રભુના પ્રેમથી એટલા ભરાયેલા છે ને કે વિષયો આવે પણ એને એમ થાય કે ભરી સરાય રહીમ કી. જેમ કોઈ ધર્મશાળામાં ગયા હો અને બધા જ રૂમ ભરાયેલા હોય ત્યારે મુસાફર આગળ નીકળી જતો હોય, એમ વિષયો આવે ખરા વૈષ્ણવની સામે, પણ એની સર્વ ઇન્દ્રિયો ભગવદ રસથી ભરાયેલી હોય એટલે એને છોડીને આગળ નીકળી જાય. જગ્યા હોય તો રે ને. એટલે તો કહ્યું નયન ભર દેખ્યો નંદ કુમાર. અરે દર્શન એને જ કહેવાય કે એટલા પ્રેમથી પ્રભુને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને જોઈ ન શકે. એનું નામ દર્શન. એનું પણ મન. આપણે ત્યાં વાર્તા સાહિત્ય 252 વાર્તા આવે છે પૂર્વના સ્ત્રી પુરુષની કે જ્યારે આવ્યા નાથ દ્વારા દર્શન કરવા અને એટલી બધી ભીડ, ઊંચા થઈ થઈને શ્રીનાથજીની ઝાંકી કરવા જાય પણ દર્શન થતા નથી અને એટલો તાપ એમના હૃદયમાં થયો કે પ્રભુ આટલી દૂરથી અમે આવ્યા અને અમને આપના દર્શન નહીં થાય. એવો તાપ એ સ્ત્રીના હૃદયમાં થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે એ સમયે શ્રીનાથજીએ ભીડમાં કૂદકો માર્યો અને હાથ પકડીને સ્ત્રીને સદે લીલામાં લઈ ગયા. આને કહેવાય દર્શન. કે સેવા કરીએ ત્યારે મન ભટકે, એનો સહેલો ઉપાય બતાવું મન લગાવવાનો. તમારે સેવા કરતી સમય એવું વિચારવાનું કે ઠાકોરજી તાકી તાકીને મને જોઈ રહ્યા છે, મન ક્યાંય નહીં જાય. આવા ભીડમાં તમે બેઠા ને કોઈ તમને ધારી ધારીને જોતો હોય, તમારું મન બીજે રહે, એમ થાય પેલો જુએ પેલો જુએ પેલો જુએ. એમ સેવામાં તમારે હંમેશા વિચારું ઠાકોરજી જુએ ઠાકોરજી. જો ભગવાન ક્યારે દેખાય એ ચિંતા છોડી ભગવાન મને દેખી રહ્યા છે એની ચિંતા પહેલા કરી. અને આપણે બધા ચિંતા ક્યારે દેખાય ક્યારે દેખાય ક્યારે દેખાય. ચલો કાલે તમારી સામે પ્રગટ થઈ ગયા તો શું કરી લેશો? ખભે ફોટો હાથ રાખીને સેલ્ફી પાડતો ઠાકોરજી જોડે? ઘણા લોકો તો આમ 4 મોબાઈલ, આમ શંખ ચક્ર ગદા પદ્મની જેમ આયુધની લઈને જેમ ફરતા હોય. આ ફોરેન ફોન કરવાનો, ના ઇન્ટરનેટ વાપરવાનો, ના ફેસબુક વાપરવાનો, 4 મોબાઈલ. એમ લાગે કે જાણે શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધ લઈને ફરે. સેલ્ફી પાડતો શું કરશો? પ્રભુ પ્રગટ થઈ જાય. પ્રભુ મળે એની તો બહુ વાત કરો. ચલો મળી ગયા કાલે, શું કરો? શું કરી લો? પ્રભુને જોવા, પ્રભુને મળવું અને પ્રભુને પામવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. એની ચર્ચા આગળ નીકળશે તો કરીશું. મારે તો ગોપી ગીત પૂરું કરવું છે એટલે થોડું હમણાં શીખરતાથી જાઉં. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આપનું મહાત્મ જ્ઞાન છે, અમે જાણીએ છીએ આપ કોણ છે. ઠાકોરજી કે બતાવ હું કોણ છું. તો કહ્યું નખલુ ગોપિકા નંદનો ભવાન. સીધું સાદું ભાષાંતર કરું તો એમ થાય કે પ્રભુ આપ કેવલ યશોદાના જ પુત્ર નથી. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. સમસ્ત દેહધારીઓના અંતરાત્માના આપ દ્રષ્ટા છે. તો પછી ભૂતલ પર કેમ પધાર્યા? વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ. વિખન એટલે બ્રહ્માજી, વેદને ખોદનારા. આજે પણ જગન્નાથપુરીમાં વૈખાનસ મતથી સેવા થાય. જગન્નાથજી પ્રભુને દંત ધાવન આદિ મૂકવામાં આવે. આપણે ત્યાં પ્રભુની પૂજાના અને સેવાના અનેક વિધાનો છે. જગન્નાથપુરીમાં આજે પણ વૈખાનસ મતથી સેવા થાય છે. બ્રહ્માજીનો મત છે. વિખન સાર્થિતો વિશ્વ ગુપુ રક્ષણે ધાતો. બ્રહ્માજીની વિનંતીથી આ સૃષ્ટિની, આ જગતની, આ સંસારની રક્ષા કરવા માટે આ ભૂતલ પર પધારે છે. વિશ્વગુપ્ત સખ એ સખા ઉદયવાન સાત્વતામ કુલે. આપ સાત્વત કુળમાં પ્રગટ થયા. ગોપીઓને મહાત્મ જ્ઞાન છે એટલે તો યુગલ ગીત અને વેણુ ગીતમાં કહ્યું યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. અરે વેણુ ગીત ગાતા ગાતા ગોપીઓને દેવકીજી ક્યાંથી યાદ આવે? યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી.
દેવકી સુત પ્રભુને કહે છે? શું ગોપીઓને ખબર છે કે આ દેવકીજીના પુત્ર છે? ત્યાં આચાર્યોએ બહુ સુંદર વાત કરી કે આ શ્લોક જે ગાયો ને એ કોણ છે? તો કે આ કુમારિકાઓ છે. અને 16,000 કુમારિકાઓ નંદ બાબા બંગાળથી લઈને આવ્યા અને નંદાલયમાં ભગવત સેવા કરતી અને પ્રભુમાં પતિભાવ રાખીને રહેતી. હવે જો નંદ બાબાને બાબા કે, યશોદાજીને મૈયા કે, આ બધી કુમારિકાઓ, અને જો યશોદાજીના પુત્ર કે તો ઠાકોરજી ભાઈ થઈ જાય. અને એટલા માટે કુમારિકાઓ કહી યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ. અમને ખબર છે આપ યશોદાજીના નહીં, આપ તો દેવકીજીના પુત્ર છો, એટલા માટે આપ અમારા પતિ છો. ગોપીઓને મહાત્મ જ્ઞાન છે. નખલુ ગોપિકા નંદનો ભગવાન. અને ત્રણેયની વાત કરી. એ ભલે ગોકુલમાં પ્રગટેલા પ્રભુ હોય, મથુરામાં પ્રગટેલા પ્રભુ હોય કે દ્વારિકામાં બિરાજતા પ્રભુ હોય, ત્રણેયની વાત કરી. એ અવતારી પ્રભુ હોય, પૂર્ણ પુરુષોત્તમ હોય કે દ્વારિકાનો નાથ હોય, જગત પિતા હોય, જગતનો નાથ હોય, ત્રણેયનું સ્મરણ અહીંયા કર્યું છે. નખલુ ગોપિકા નંદનો ભવાન. યશોદાજીના નંદનો ભવાન, નંદનંદન. પણ શું કહ્યું? વિખન સાર્થિતો વિશ્વગુપ્તે. બ્રહ્માજીની પ્રાર્થનાથી, વિનંતીથી આપે અવતાર લીધો છે, મથુરામાં કારાગૃહમાં પ્રગટ થયા છે. પણ આપ કેવા છો? અંતરાત્મદ્રક, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. આપ તો જગતના નાથ છો. આ ત્રણેયનું જ્ઞાન ગોપીઓને છે, આ નિર્ગુણ ગોપીઓ છે. અને એટલે કહ્યું કે પ્રભુ આપ કેવલ યશોદાજીના પુત્ર નથી. આપ કોણ છો? આપ બ્રહ્માજીની વિનંતી. જો 3 વસ્તુ છે. ઘણી વાર લોકો એમ કે હિન્દુ ધર્મમાં 33 કરોડ ભગવાન. ખોટી વાત છે. અમુક મિથ, અમુક બધી ઘણી ખોટી ધારણાઓ આપણે ત્યાં છે. ઘણા લોકો ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે. કોણે કહ્યું એક ઠેકાણે જવાનું? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ગમે તેને ભજો બધા એક જ ઠેકાણે જવાનું? આ અશાસ્ત્રોક્ત વાત છે. ભગવદ ગીતામાં ભગવાન એમ કહે છે કે જેને ભજો એને પામો છો, અને મને ભજનારો મને પામે. એટલે કે 3 ભેદ સમજવા જરૂરી છે. દેવતા, અવતાર અને અવતારી. આ 3 ભેદ ન સમજવાને કારણે આપણને એમ થાય કે આટલા બધા ભગવાન. દરેક શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મ એક જ છે. એકોહમ બહુશ્યામ પ્રજાય. બ્રહ્મ એક છે, પરમ તત્વ એક છે. પછી ઘણા અવતારો છે અને ઘણા દેવતા અને દેવીઓ છે. આ ત્રણેયનો ભેદ છે. અને જેને ભજો, જેનો જેવો અધિકાર, ભગવાન તો કહે યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જે જેને ભજે એમાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. પણ મને પામવા માટે મને ભજનારો હોય. એટલે મહત્વની વસ્તુ એ તમારે પામવું કોને છે. જેને પામવું છે એને ભજો. સીધી સાદી વાત. વાત નીકળી છે તો આટલી વાત ચોક્કસ કહી. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી. માંગ્યા વગર નથી રહી શકતા તો પ્રભુ પાસે માંગી લો. પણ પ્રભુનો થઈ ગમે ત્યાં ચોલી ફેલાવા જાય તો નામ પ્રભુનું ખરાબ થાય. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ. ભગવાન તો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અર્થાર્થીને પણ ભક્ત ભગવાન કહે છે, આર્તને પણ ભક્ત કહે છે ભગવાન. એને અભક્ત નથી કહેતા. પણ મહાપ્રભુજી કહે પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. માંગીને પણ શું કરી લઈશ? ખાલી તું એટલું સાબિત કરે છે કે તને ભગવાનના નિર્ણય ઉપર ભરોસો નથી. જ્યારે તમને ભગવાનના નિર્ણય પર પૂર્ણ ભરોસો થઈ જાય કે પ્રભુ ક્યારે પણ મારું અકલ્યાણ નહીં વિચારે, પછી ભગવાનની ઈચ્છામાં ઈચ્છા બળી જશે. તો લોકો તો માંગે એવું ને કે ભગવાનને ચક્કર આવી જાય. ઘણા કે હે પ્રભુ વરસાદ ના પાડતા, હમણાં કપડા સૂકવ્યા છે. તારા કપડા પાછળ દુકાળ પડી જાય છે. લોકો એમ ઈચ્છે કે એના કપડા પાછળ ખગોળ ભૂગોળના ભગવાન નિયમો ફેરવી નાખે. હવે આવી પ્રાર્થના કરે પછી દુકાળની તો શું આવે? લોકોની માંગ એવી હોય છે કે પ્રભુને ચિંતા થઈ જાય, કરવું છે. માંગ્યા વગર નથી રહેવાતું તો પ્રભુ પાસે માંગજો. પણ પ્રભુને છોડી ગમે ત્યાં ફાફા મારવા એ વૈષ્ણવનું કર્તવ્ય નથી. એ તો તમારા દરેક સમય સાથે છે. આપણે નથી ગાતા શ્લોક, શરણ કરવા યોગ્ય તો કેવલ ને કેવલ પુરુષોત્તમ.
ભાગવતજીમાં એવી કથા કહેતા હોય, ભાગવતજીમાં નથી ભાઈ, અન્ય પ્રસંગોમાં એમ કહેતા હોય કે જયારે ઉત્તરા અભિમન્યુની પત્ની પરણીને આવી અને પહેલી ઘરમાં આવી ત્યારે દ્રૌપદીએ કહ્યું કે બેટા તું પહેલી વાર ઘરમાં આવે છે અને ઘરે આવે છે તો પહેલા પગે કોને લાગીશ? ઉત્તરાએ કહ્યું ઘરમાં જે મોટું હોય એને પહેલા પગે લગાય. દ્રૌપદીએ કહ્યું બતાવો બેટા આપણા ઘરમાં મોટું કોણ? અરે કુંતાજી મોટા છે, યુધિષ્ઠિર મોટા છે, ભીમ, અર્જુન, આ બધા જ ઘરમાં મોટા છે, કારણ કે અર્જુનના પુત્ર અભિમન્યુ ને એની પત્ની ઉત્તરા છે. અને જયારે બધાના નામ ગણાવ્યા ને ત્યારે દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે. ભગવાનને પુકાર કર્યો છે ઉત્તરા અને પ્રભુ પધાર્યા છે. અને એટલા માટે સંસારના દુઃખોને દૂર કરવા માટે સંસારી પાસે ન જતા. ભગવાન એકમાત્ર એવા છે જે દુઃખ હરતા છે, દુઃખને હરનારા એ. તો જે વાત કરતો હતો દેવતા, અવતાર અને પુરુષોત્તમ, આ ત્રણેયનો ભેદ છે. દરેકની ઉપાસનાનો ભેદ છે અને જેની જે પ્રકારે ઉપાસના અને પ્રેમ અનન્યતા માંગે છે. અનન્યતા એ સ્વભાવ છે, શરત નથી પ્રેમની. અનન્યતા એ પ્રેમની શરત નથી, પ્રેમનો સ્વભાવ, નેચર છે, બહુ સહજ છે. પણ અનન્યતાનો અર્થ કોઈનો વિરોધ ક્યારે થતો નથી, કોઈનું અપમાન ક્યારે થતું નથી. દરેક દેવતા આદરણીય. ઘણીવાર આપણે લોકો માનનારા જ દેવતાઓનું કેટલું અપમાન કરીએ છીએ. ગણપતિ ઉત્સવના નામે ઘણીવાર લોકો એમને ક્રિકેટર બનાવી દે, સાયન્ટિસ્ટ બનાવી દે, પોલીસ બનાવી દે ને કેવા કેવા વેશ પહેરાવીને આ દેવતાઓનું અપમાન નથી? ક્યાંક ઉત્સવના નામે આપણે એમની ડિગ્નિટી ગુમાવી રહ્યા છે એવું નથી લાગતું તમને? ઘણીવાર ઘણાને ગાડીમાં જોઈએ કાચની પાસે હનુમાનજી લટકતા હોય, કાર હલે તો આમ ઉડતા હોય આગળ પાછળ. શું આ દેવતાને પધરાવવાની યોગ્ય જગ્યા ખરી? જે ઉત્સવના નામે ક્યાંક આપણે એમનું સન્માન ઓછું કરી રહ્યા છે એવું નથી લાગતું? કોઈ ધર્મવાળા પોતાના દેવતાઓ, પોતાના ભગવાન કે પોતાના ઈષ્ટનું આવું પતન તારક કોઈ પ્રયાસ કરતા નથી. આપણે લોકો એને ન સ્વીકાર. ઘણીવાર ઠાકોરજીને ભણાવવા માટે ઘણીવાર કાર્ટૂનના ઉપયોગ કરી આપણે બાળકોને એમ સમજીએ એ કાર્ટૂનની બુક વાંચે તો એને એમ લાગે કે બસ એ ભગવાનને બહુ માની રહ્યો છે. ના, ઘણીવાર બહુ લાંબો સમય ચાલશે ને તો ક્યાંક સમાજમાં એવું ન થઈ જાય કે કૃષ્ણ એ કોઈ કાર્ટૂનનું કેરેક્ટર છે. લોકોને એની બધી ગેમો બનાવી છે, લોકોને એની બધી જુદા જુદા પ્રકારના રમતના સાધનો બનાવવા છે. ભગવાન એ રમતનું સાધન નથી. બાળકોને પણ ભગવાન ભગવાન તરીકે આપો, એને કોઈ કાર્ટૂનના પાત્ર રૂપે ના આપો. ઘણીવાર અમુક પ્રથા લાંબા સમય સુધી ચાલવાથી પછી એ જ સિદ્ધાંત બની જતો હોય. એટલે રિસ્પેક્ટ કરાવવું એ બહુ જ જરૂરી છે. મોબાઈલમાં ઉતાવળમાં જય શ્રી કૃષ્ણ પૂરું નથી લખતા, JSK લખીને જ જવા દઈએ આપણે બધા. હવે લાંબો સમય ચાલશે તો ઘણીવાર પછી ભવિષ્યમાં લોકો JSK જ ન કરવા લાગે. ઘણીવાર કોઈ વસ્તુ બહુ લાંબો સમય ચાલે એ તો સારું થયું કે હવે ફોન સ્માર્ટ થઈ ગયા છે, એટલે જે લખો તો જય આવી જાય, કે લખો તો કૃષ્ણ આવી જાય. તમે જેમ સર્ચ એન્જિન ગૂગલ વધારે યુઝ કરો છો મોબાઈલમાં, હવે ગૂગલ એટલું વાપરો, તમને ગૂગલનું ફૂલ ફોર્મ શું ખબર છે? આખું નામ શું? તમે કહો અચ્છા ફૂલ ફોર્મ પણ હોય? ગૂગલ નામ નથી ના, એ શોર્ટ ફોર્મ છે. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, આ ગૂગલનું ફૂલ ફોર્મ થાય. હવે આપણે ગૂગલ એટલું વાપરીએ છીએ કે ગૂગલ જ નામ થઈ ગયું. એમ કદાચ JSK કરતા જય શ્રી કૃષ્ણ ભૂલીને JSK કરતા ન થઈ જઈએ. મૂળ કહેવાનો મારો ઉદ્દેશ છે કોઈ વસ્તુનો ઉપયોગ ખરાબ નથી, પણ ક્યાંક એની ડિગ્નિટી ઓછી કરી અને પછી એને ભજવાનો જે પ્રયાસ કરીએ છીએ, ક્યાંક આપણા જ ધર્મનું આપણે પતન ન કરી દઈએ એની સાવધાની આપણે રાખવાની. શું મૂળ વિષય પર આવું તો મને યાદ અપાવતા રહેજો ગોપી ગીત. અને ગોપીજનો કહેવા લાગ્યા કે પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપ સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી અને આપ વિશ્વના રક્ષણ માટે ભૂતલ પર પધાર્યા છે. એ સખે સંબોધન કર્યું છે સખા, અને અનેક ટીકાઓમાં અનેક પ્રકારથી સખા શબ્દના અર્થ કર્યા. સૈવ ખાદ્યતે ઇતિ સખા અથવા સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, અનેક પ્રકારના ભગવાનના સખાઓ પણ અનેક છે. એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું સખ્યમ મધુરમ.
કોણ કોણ પ્રભુના સખાઓ છે? આખું કૃષ્ણ ચરિત્ર જુઓ તો સૌથી પહેલા આપણા ગ્વાલ બાલ પ્રભુના સખા છે. ભાગવતજીમાં ગોપીઓના નામ નથી, પણ ગોપોના નામ છે, સખાઓના નામ છે. જેવી ગોપીઓના પ્રેમની ગાથાઓ ગવાય છે, મને ઘણીવાર એમ લાગે કે પ્રભુના સખાઓને આપણે અન્યાય કર્યો છે. એમની પ્રશંસા નથી કરતા, પણ જેવો ભાવ ગોપીઓનો છે ને એવો જ ગોપોનો છે, એવો જ ભાવ એમનો છે. સતત પ્રભુની સેવામાં તત્પર છે. અને બહિરંગ અને અંતરંગ બંને પ્રકારના ગોપો છે, મંત્રરૂપ અને રુચારૂપ. વેણુ ગીતની તો ગાથામાં અને સુબોધની આદિમાં અનેક પ્રકારની ચર્ચાઓ સખા માટે પણ આવી. બીજા સખા કોણ? તો કે મથુરા પ્રભુ પધાર્યા એટલે પ્રભુના સખા થયા ઉદ્ધવ. ઉદ્ધવજીને ભાગવતજીમાં પ્રભુના સખા કહ્યા. ત્રીજા સખા જ્યારે હસ્તિનાપુર પ્રભુ પધાર્યા ત્યારે પ્રભુના સખા થયા અર્જુન. અનેક વાર ગીતાજીમાં સખા શબ્દનો પ્રયોગ કર્યો. અને જ્યારે પ્રભુ દ્વારિકા પધાર્યા ત્યારે દ્વારિકામાં પ્રભુના સખા તમારા જ ગામના સુદામાજી પ્રભુના સખા. તો આખી સાખ્ય ઉપર પ્રભુની કથા કરી શકાય. સખ્યમ મધુરમ, કે જો અમારા ઠાકોરજી કોઈ સંબંધોથી ભાગતા નથી. તમને કૃષ્ણ જેવો કોઈ સંસારી આ દુનિયામાં નહીં મળે. એ સંબંધોથી ભાગવાની વાત નથી કરતો. પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, પ્રેમી કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કે કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં તમે કૃષ્ણ તત્વને મૂકી જુઓ, એના જેવો તમને સંબંધી દુનિયામાં કોઈ નહીં. અને એટલે જ તો મહાપ્રભુજી કહે છે ને કે બાકી બધા સંબંધો ગૌણ, તારે સાચો સંબંધી જોઈતો હોય તો કૃષ્ણને વરી જા, એના જેવો કોઈ સંબંધી દુનિયામાં નહીં. એટલે જ આપણે જ્યાં બ્રહ્મ સંબંધ નામ છે. એટલે ટીકામાં કૃષ્ણાશ્રય આદિની ટીકામાં એવી ચર્ચા આવે છે કે યાદવો પર પ્રભુએ કૃપા કરી, એમનો ઉદ્ધાર કર્યો. કેમ? કે આટલા અવગુણો હતા, આવા મદોન્મત થઈ ગયા, છતાંય કૃપા કેમ કરી? તો કે પોતાના સંબંધી જાણીને કૃપા કરી. કે છેલ્લે મારા સગા છે ને, એમ કદાચ બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવ પોતાના કર્તવ્યોને ભૂલી જાય ને, છતાંય મહાપ્રભુજીએ સંબંધ કરાવ્યો છે એટલે ઠાકોરજી એ સંબંધને જાણીને પણ તમારા ઉપર કૃપા ચોક્કસ કરે. સંબંધની પણ મહત્તા છે.